Myself Rekha Patel. Today we will discuss about English Standard 12, Unit 2, Read to, Shaper Shaped, written by Harendranath Chattopadhyay. Hello student, myself Rekha Patel. Today we are going to discuss about English Standard 12, Unit 2, Read to, Shaper Shaped. ઘડનાર ઘડાઈ ગયો. Here are some new words, glossary, and we will discuss it now. First of all, mold. Mold એટલે form of a shape. Form or shape, આકાર આપવો કે ઘાટ આપવો. Yielding એટલે સોફ્ટ, ફ્લેક્સિબલ કે પ્લીએબલ, પોચું, લચીલું, જેને આપણે ઘાટ આપી શકાય તેવું, જેને આપણે ચીકણી માટી તો yielding ક્લે એવું કહી શકીએ. સીઝ એટલે અટકવું, સ્ટોપ, અટકી જવું અથવા મરી જવું. ઇનનંબરેબલ એટલે મેની, સેવરલ, ઇન અનકાઉન્ટેબલ નંબર્સ, અસંખ્ય, જેને કહેવાય ગણી ન શકાય તેવી સંખ્યા. ફેશનર એટલે મેકર, મેકર એટલે કે મોલ્ડર, જે વ્યક્તિ શેપર પણ કહી શકાય, ઘડનાર, બનાવનાર, શેપ આપનાર. ગ્લિટર એટલે સ્પાર્કલ, અહીંયા શો, ગ્લેમર, ચમકવું અથવા તો ઝળકવું. ગ્લિમ એટલે અપિયર સડનલી લાઇક અ ફ્લેશ ઓફ અ લાઇટ, વીજળીના ચમકારાની માફક ઝબકવું. શોન તો એ શાઇનનું પાસ્ટ ટેન્સ છે. તો કાસ્ટ ધ બીમ ઓફ ગ્લો ઓફ લાઇટ, ચમકતી એવું દર્શાવવા માટે અહીંયા વપરાયું છે. બાયગોન એટલે પાસ્ડ, પસાર થઈ ગયેલા અથવા વીતી ગયેલા અથવા વહી ગયેલા દિવસો. હલ એટલે ફ્લિંગ એટલે થ્રો વિથ ગ્રેટ ફોર્સ, ફેલાવવું. ઇન્સોલન્સ એટલે એરોગન્સ, રૂડનેસ, ગર્વ, ઘમંડ, અધિકાર. એમરલ્ડ એટલે ક્લિયર ગ્રીન જેમ, નીલમ એટલે કે જે લીલા કલરનું માણેક આવે છે તે. પર્લ એટલે યલોઇશ વ્હાઇટ સ્ટોન એટલે મોતી, જે વ્હાઇટ કલરનો સ્ટોન આવે છે, પથ્થર આવે છે, તેને અહીંયા પર્લ એટલે કે યલોઇશ વ્હાઇટ પણ ક્રીમ કલર જેવો, યલો શેડ આવતો હોય તેવો વ્હાઇટ પથ્થર, મોતી જેને કહીએ છીએ આપણે તે. બીમ વિથ તો બ્રીમ વિથ એટલે ઓવરફ્લો વિથ સમથિંગ, છલકાવવું, ઉભરાવવું. બરાબર, એ અહીંયા ફ્રેઝ તરીકે વાપરવામાં આવ્યું છે. હેલો સ્ટુડન્ટ, ધીસ ઇઝ યુનિટ 2, રીડ ટુ, શેપર શિપ્ડ, ઘડનાર ઘડાઈ ગયો, written by Harendranath Chattopadhyay. Now we will discuss this poem. In days gone by, I used to be a potter who would feel his fingers mold the yielding clay to patterns on his wheels. In days gone એટલે વીતી ગયેલા દિવસોમાં, ભૂતકાળમાં. I used to be a potter, હું કુંભાર બનવા માટે કુંભાર હતો. બરાબર. Who would feel his fingers mold the yielding clay to pattern on his wheel. wheel એટલે ચાકડો, કુંભારનો જે સાધન છે ચાકડો, એની ઉપર જુદા જુદી પેટર્ન, જુદા જુદા આકાર, જુદા જુદા શેપના એ yielding clay એટલે ચીકણી માટીમાંથી જુદા જુદા શેપ બનાવતો હતો ચાકડા ઉપર. અને કોણ બનાવતું હતું? તો તેની આંગળીઓ. અને એ આંગળીઓને ઘાટ આપી શકે છે એવો હું કુંભાર પોતાની જાતને માનતો હતો. પછી શું થયું? But now through wisdom lately won, that pride has died away. I have ceased to be the potter and have learned to be the clay. કે ના, but now પણ અત્યારે, through wisdom lately won પાછળથી થયેલું જે સમજ છે, ડાપણ છે, જ્ઞાન છે, એના કારણે that pride has died away, જે મને ગર્વ હતો, અભિમાન હતું કે મારી આંગળીઓ કેવા સરસ મજાના આકાર આપી શકે છે, એ ગર્વ મરી પરવાર્યો.
અને તેથી આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર. સીઝ એટલે સ્ટોપ કરી દીધું, બંધ કરી દીધું, અટકી ગયો. તેથી મેં કુંભાર બનવાનું બંધ કરી દીધું, અટકી ગયો. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ક્લે. અને માટી બનવાનું શીખી લીધું. કે માટીનું મહત્ત્વ ક્યારેય ઓછું થતું નથી. એટલે માટી બનવાનું મહત્ત્વ મેં સમજી લીધું, તેથી મેં માટી બનવાનું શીખી લીધું. બરાબર. એટલે અહીંયા આપણને કવિ શું કહે છે? તો પહેલાં તે કુંભાર હતા અને એમની આંગળીઓ ચીકણી માટીમાંથી ચાકડા ઉપર સરસ ડિઝાઇન બનાવતી હતી, આકાર આપતી હતી, જુદા જુદા શેપના સાધનો બનાવતી હતી. પણ પાછળથી એમને જ્ઞાન થયું, સમજણ આવી. અને એ સમજણ આવ્યાથી એમનું જે ગર્વ હતું કે હું જ આ ચાકડા બનાવી શકું છું, એ ગર્વ મરી જાય છે. અને તેથી તે પોટર બનવાનું બંધ કરે છે અને માટી બનવાનું શીખી લે છે. નાઉ ઇન અનધર સ્ટ્રાન્જા, ઇન other days I used to be a poet through whose pen innumerable songs would come to win the hearts of men. અને ગત દિવસોમાં, થોડા જે દિવસો ગયા એ દિવસોની અંદર મેં શું કર્યું? તો આઈ યુઝ ટુ બી અ પોએટ. હું કવિ હતો. અને કવિનું કામ શું હતું? તો થ્રુ હુઝ પેન, એવો કવિ હતો કે જેની પેને શું કર્યું છે? ઇનનંબરેબલ સોંગ્સ. ઇનનંબરેબલ એટલે અસંખ્ય, મેની, સેવરલ, બરાબર, કાઉન્ટલેસ, એટલા બધા ગીતો લખ્યા. શેના માટે? અને એ ગીતોએ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, એટલે કે માણસોના દિલ જીતી લેવાય તેવા મેં અસંખ્ય કાવ્યો લખ્યા. બરાબર. એવા કવિ લખનાર હું કવિ હતો, એવા ગીતો લખનાર હું કવિ હતો. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ which I had not had so long, I have ceased to be the poet and have learned to be the song. કે હવે મને જે નવું જ્ઞાન મળ્યું, ગોટ નોલેજ, નવું જે જ્ઞાન લાદ્યું, એના કારણે જે જ્ઞાન વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે જે જ્ઞાન અત્યાર સુધી મને નહોતું મળ્યું, જે જ્ઞાન અત્યાર સુધી મેં નહોતું મેળવ્યું, તેના કારણે આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ. હું કવિ મટી ગયો છું, મેં કવિ બનવાનું બંધ કર્યું છે. એન્ડ આઈ હેવ અર્નેડ ટુ બી ધ સોંગ. અને મેં શું લર્ન કર્યું? મેં શું શીખ્યું? ગીત બનવાનું શીખી લીધું છે. કે હું ગીત છું, ભગવાનના હાથે બનેલું ગીત છું. ગીત બનાવનાર એટલે કે હું ભગવાન છું નહીં. જેમ પહેલાંમાં કહ્યું કે હું પોટર બનવાનું ભૂલી ગયો, બનવાનું મેં બંધ કર્યું અને માટી બનવાનું શરૂ કર્યું. કે આપણે માટી છીએ અને આપણને બનાવનાર ભગવાન છે. આગળ આપણને કહે છે કે આઈ વોઝ અ ફેશનર ઓફ અ સ્વર્ડ in days that now are gone, which on 100 battlefields glittered and gleamed and shone. કે એવા એક સમય, ઇન ડેઝ, કે જે સમય અત્યારે જતો રહ્યો છે, એ દિવસો જે વહી ગયા છે, એ દિવસોમાં હું આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વર્ડ્સ. ફેશનર એટલે મેકર, બનાવનાર. હું તલવાર બનાવનાર હતો, તલવાર ઘડનાર હતો. તો હવે શું થયું? કેવી તલવારો ઘડતો હતો? કે જે તલવારો 100 બેટલફિલ્ડ્સ, સેંકડો યુદ્ધ ભૂમિ ઉપર ગ્લિટર્ડ, ઝબકી છે, ગ્લીમ્ડ, ચમકી છે, બરાબર, અને વિજય પ્રાપ્તિનું સાધન બની છે. ગ્લિટર્ડ, ગ્લીમ એન્ડ શોન, એટલે કે ઝબકી છે, ચમકી છે અને વિજય પ્રાપ્તિનું સાધન બની છે, એવી તલવારો ઘડનાર હું હતો. બટ નાવ that I am brimming with the silence of the God. પણ અત્યારે મારામાં શું છલકાય છે? બ્રિમિંગ વિથ એટલે છલકાવું, ઉભરાવું. શું ઉભરાય છે? તો ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ. ભગવાને આપેલી ભેટ રૂપી શાંતિ છલકાય છે. આઈ હેવ સીઝ ટુ બી ધ સ્વોર્ડ મેકર એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સ્વોર્ડ. અને તેથી મેં તલવાર બનાવનાર જે છે, તલવાર ગઢનાર જે છે, હું મટી ચૂક્યો છું, મેં બંધ કર્યું છે અને તલવાર બનવાનું શીખી લીધું છે. બરાબર. એટલે કે અહીંયા પણ કવિ કહે છે કે બનાવનાર તો ભગવાન છે, આપણે તો એમાંથી બનેલી વસ્તુ છીએ. અને તેથી કહે છે કે ભગવાન જ્યાં હોય ત્યાં આપણું કોઈ અસ્તિત્વ નથી. અને તેથી કહે છે તલવાર બનાવનાર કોણ છે? તો ભગવાન છે અને હું તો માત્ર તલવાર છું. અને તેથી તલવાર બનાવનારનો ભૂલીને, મટીને હું તલવાર બનવાનું શીખી લીધું છે. નાવ ઇન લાસ્ટ પેરેગ્રાફ,
In bygone times, I used to be a dreamer who would hurl on every side an insolence of emerald and pearl. કે ઇન બાયગોન એટલે વીતેલા વર્ષોની અંદર હું શું કરતો હતો? તો હું સ્વપ્નમાં રાચતો હતો. I used to be a dreamer. હું સ્વપ્નમાં રાચતો હતો. Who would hurl on every side an insolence of emerald and pearl. કે કેવા સ્વપ્નોની અંદર રાચતો હતો કે મારો નીલમ અને એમરલ્ડ અને પર્લ, નીલમ અને જે મોતી છે એના માલિકનો હોવાનો જે ગર્વ છે એ ગર્વ મારામાં ઉભરાતો હતો. બરાબર. હલ એટલે યલ સમથિંગ, એનો જે ગર્વ છે એ ગર્વ મારામાં ઉભરાતો હતો. બરાબર. હવે ગર્વ ઉભરાતો હતો તેથી બટ નાવ ધેટ આઈ એમ kneeling at the feet of the Supreme, I have ceased to be the dreamer and have learned to be the dream. હવે હું શું થયું કે બટ નાવ પણ અત્યારે ધેટ આઈ એમ kneeling at the feet of the Supreme. સુપ્રીમ અહીંયા શબ્દ કોના માટે છે? તો ભગવાન માટે છે. તો સર્વશક્તિમાન એવા જે સુપ્રીમ પાવર જેને કહીએ છીએ, ભગવાન, ગોડ અથવા ઓલમાઇટી જેને કહીએ છીએ, તે જે છે એમના ફીટ એટલે ચરણોમાં હું કેવો થયો છું? આઈ એમ kneeling, ઘૂંટણીએ પડ્યો છું. અત્યારે હું એ સર્વશક્તિમાન ચરણોમાં ઘૂંટણીએ પડ્યો છું અને તેથી આઈ હેવ ceased to be the dreamer. હવે હું સ્વપ્નોમાં રાચનાર મટી ગયો છું, એટલે કે હવે હું સ્વપ્નોમાં રાચતો નથી. એન્ડ હેવ લર્ન્ડ ટુ બી ધ ડ્રીમ, અને મેં સ્વપ્ન બનવાનું શીખી લીધું છે. એટલે કે હું ભગવાનનું સ્વપ્ન છું અને સ્વપ્નમાં રાચનાર તો ભગવાન છે. એટલે કે અહીંયા આપણને ભગવાન શું છે, એમની જે સર્વશક્તિમાન શક્તિ કોણ છે એના વિશે અહીંયા કહેવામાં આવેલું છે. કે આમ આ કાવ્યની અંદર ઈશ્વરની જે વિરાટ શક્તિની સામે ગર્વમાં રાચનાર માણસ એ કોઈ જ મહત્વ ધરાવતો નથી એવી સભાનતા લાવવાનો પ્રયાસ કરવામાં આવેલો છે. અને સમજાવવામાં આવ્યું છે કે ખરેખર ભગવાન જ એક સર્વશક્તિમાન છે, એમની કમ્પેરિઝનમાં આપણે કંઈ જ છીએ નહીં. એ ક્રિએટર છે અને આપણે એનું ક્રિએશન છીએ. એ મેકર છે અને આપણે એના હાથે બનેલી વસ્તુ છીએ. એ જ કવિ છે અને આપણે એનું કાવ્ય છીએ. એ સ્વર્ડ ફેશનર છે અને આપણે એની સ્વર્ડ છીએ. એ પોટર છે અને ચીકણી માટીમાંથી બનેલા આપણે માટી છીએ. એ સ્વપ્નમાં રાચે છે અને આપણે તો માત્ર એનું સ્વપ્ન છીએ. એમ અહીંયા એમણે જે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય આપણને ભગવાનની શક્તિનો અણસાર આપે છે કે ભગવાન શું છે અને આપણે એની આગળ કંઈ જ નથી એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. થેન્ક યુ. Friends, subscribe my channel on YouTube, like, share and review my Facebook page, English Teacher _RS.